નમસ્કાર મિત્રો, આજના આ વિશેષ વિડીયોમાં આપણે ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આજે ખેતી ક્ષેત્રમાં ઘણા મોટો બદલાવ આવી રહ્યા છે। ટેકનોલોજી, સરકારી યોજનાઓ, જમીન રેકોર્ડ અને ખેતી પદ્ધતિઓમાં ઘણા નવા ફેરફાર જોવા મળી રહ્યા છે। આ તમામ માહિતી દરેક ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારથી। સૌપ્રથમ વાત કરીએ જમીન રેકોર્ડના ડિજિટલ સિસ્ટમ વિશે। આજકાલ ભારતના ઘણા રાજ્યોમાં જમીન રેકોર્ડને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તેનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને તેમની જમીન સંબંધિત માહિતી સરળતાથી મળી શકે। હવે ખેડૂતોએ 7, 12, 8 અથવા જમીનના અન્ય દસ્તાવેજો મેળવવા માટે ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નથી રહેતી। ઘણા રાજ્યોમાં હવે આ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહી છે। આ પગલાંથી જમીન સંબંધિત વિવાદો ઓછા થશે અને ખેડૂતોને પારદર્શક માહિતી મળશે। આગળ વાત કરીએ ખેતીમાં સોલર પંપ યોજનાની। ખેડૂતો માટે વીજળી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સિંચાઈ માટે પાણી ખેંચવા માટે પંપ જરૂરી હોય છે, પરંતુ ઘણી જગ્યાએ વીજળીની સમસ્યાઓ રહેતી હોય છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર સોલર પંપ યોજના લાવી રહી છે। આ યોજના ખેડૂતો સોલર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે। સોલર પંપનો મોટો ફાયદો એ છે કે ખેડૂતોને વીજળીના ખર્ચમાંથી રાહત મળે છે અને તેઓ દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ કરી શકે છે। હવે વાત કરીએ ખેડૂતોમાં ડ્રોન ટેકનોલોજી અંગે। છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે। હવે ઘણા ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કરી પાક ઉપર દવા અને ખાતર છાંટતા થયા છે। ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી સમય બચી શકે છે અને દવાની માત્રા પણ યોગ્ય રીતે વાપરી શકાય છે। આ ઉપરાંત ખેડૂતોને ખેતરમાં વધારે મહેનત કરવાની જરૂર પણ ઓછી રહે છે। હવે વાત કરીએ કુદરતી ખેતી અંગે। આજકાલ ઘણા ખેડૂતો ઓર્ગેનિક અને કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે, કારણ કે કુદરતી ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઓછો ઉપયોગ થાય છે। કુદરતી ખેતીથી જમીનની ઉપજાઉ શક્તિ લાંબા સમય સુધી સારી રહે છે અને પાક પણ વધુ સ્વસ્થ બને છે। સરકાર પણ ઘણા વિસ્તારોમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે। હવે વાત કરીએ કૃષિ બજાર અને ઓનલાઈન ટ્રેડિંગ અંગે। આજકાલ કૃષિ બજારમાં પણ ડિજિટલ સિસ્ટમ આવી રહી છે। કેટલાક બજારોમાં ખેડૂતો હવે ઓનલાઈન પણ પોતાના પાકનું વેચાણ કરી શકે છે। આ સિસ્ટમથી ખેડૂતોને વધુ ખરીદદારો મળી શકે છે અને યોગ્ય ભાવ મેળવવાની શક્યતા વધે છે। હવે વાત કરીએ પાણી બચત ટેકનોલોજી અંગે। ખેતી માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ ઘણા વિસ્તારોમાં પાણીની અછત વધી રહી છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર ડ્રીપ એન્ડ સ્પ્રિંકલર સિંચાઈ જેવી માઇક્રો સિંચાઈ પદ્ધતિનું પ્રોત્સાહન આપી રહી છે। આ ટેકનોલોજી પાણીની બચત થાય છે અને પાકને યોગ્ય પ્રમાણમાં પાણી મળે છે। હવે આગળ વાત કરીએ એઆઈ ટેકનોલોજી વિશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ હવે ખેતી ક્ષેત્રમાં પણ ઉપયોગી બની રહી છે। એઆઈ ટેકનોલોજી દ્વારા પાકની સ્થિતિ, જમીનની ગુણવત્તા અને ઉત્પાદન વિશે આગાહી કરી શકાય છે। આથી ખેડૂતોને યોગ્ય નિર્ણય લઈ શકે છે અને ઉત્પાદન વધારી શકે છે। હવે વાત કરીએ ખેડૂતો માટે લોન અને નાણાકીય સહાય અંગે। સરકાર અને બેંકો દ્વારા ખેડૂતોને સરળતાથી લોન મળે તે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાઓ દ્વારા ખેડૂતો ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે છે અને ખેતીમાં રોકાણ કરી શકે છે। હવે આગળ વાત કરીએ કૃષિ નિકાસ અંગે। ભારતમાં કૃષિ ઉત્પાદનોની નિકાસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો જોવા મળ્યો છે। જો કૃષિ નિકાસ વધશે તો ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ તક મળશે। આથી ખેડૂતોને વધુ આવક મેળવવાની શક્યતા પણ વધશે। હવે અંતમાં વાત કરીએ જમીન વિવાદ અને કાયદા અંગે। ભારતમાં ઘણા વિસ્તારોમાં જમીન સંબંધિત વિવાદો જોવા મળે છે। આ સમસ્યાઓનો ઘટાડવા માટે સરકારની જમીન રેકોર્ડ વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહી છે। ડિજિટલ રેકોર્ડ સિસ્ટમથી જમીન માલિકીની માહિતી સ્પષ્ટ બનશે અને વિવાદ ઓછા થશે। અંતમાં એટલું જ કહીશ કે આજના સમયમાં ખેતી ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે। ટેકનોલોજી, નવી યોજનાઓ અને નવા કાયદાઓના કારણે ખેતીમાં ઘણા નવા અવસર ઉભા થઈ રહ્યા છે। ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ તમામ નવી માહિતી વિશે જાણકાર રહે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના ખેતી વ્યવસાયને વધુ મજબૂત બનાવે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટેના મહત્વ સમાચાર અપડેટ વિશે માહિતી મેળવી છે। આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।